સપુષ્પી વનસ્પતિઓમાં પશ્ચફલનની ઘટનાઓ ફલન થઈ ગયા પછી જે છે એ કઈ કઈ ઘટનાઓ બને છે એનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ। આપણે જોયું કે ફલનની પ્રક્રિયામાં બેવડું ફલન થાય છે, બરાબર। સપુષ્પી વનસ્પતિની આ ખાસિયત છે કે બે નરજન્યુઓ નિર્માણ પામે અને બંને નરજન્યુઓ ફલનની પ્રક્રિયામાં ભાગ લે એટલે કે બે જગ્યાએ ફલન થાય છે। એક જે છે એ ફલન કોનું કરે છે? અંડકોષનું ફલન કરે છે અને એમાંથી શેનું નિર્માણ થાય છે? યુગ્મનજનું નિર્માણ થાય છે। અને બીજો નરજન્યુ કોનું ફલન કરે છે? તો કે દ્વિતીયક કોષ કેન્દ્રનું ફલન કરે છે, જેમાંથી શેનું નિર્માણ થાય છે? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, જેને આપણે કહીએ છીએ PEN, બરાબર। એનો જે કોષ છે મધ્યસ્થ કોષ, હવે જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનો જે કોષ છે એને આપણે કહીશું PEC, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ, બરાબર। પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કેવી જે છે એ પ્લોઇડી ધરાવે છે? ત્રિકીય પ્લોઇડી ધરાવે છે, 3N છે, કારણ કે દ્વિતીયક કોષ કેન્દ્રના બે એકકીય કોષ કેન્દ્રો ભેગા મળી અને એ દ્વિતીયક થયું છે। એક નરજન્યુ એમાં જોડાવાથી ત્રિકીય રચના જે છે એ નિર્માણ થાય છે। હવે આગળ જે છે એ જોઈએ તો પશ્ચફલનની ઘટનાઓમાં બે મહત્વની ઘટનાઓ એકી સાથે બને છે, થોડાક સમયાંતરે બને છે। એક છે ભ્રૂણપોષનું નિર્માણ અને બીજું છે ભ્રૂણનું નિર્માણ અથવા તો ભ્રૂણનો વિકાસ। પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે અને યુગ્મનજ અથવા તો ફલિતાંડમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે। એટલે કે બંને જગ્યાએ અલગ અલગ વિકાસની પ્રક્રિયા થાય છે। પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર PEN ત્રિકીય છે, જે શેનું નિર્માણ કરશે? ભ્રૂણપોષનું નિર્માણ કરશે, જ્યારે યુગ્મનજ જે કેવો છે? દ્વિકીય છે, એક નરજન્યુ એક અંડકોષ, બંને એકકીય જોડાય એટલે કે દ્વિકીય યુગ્મનજ અથવા તો ફલિતાંડ બન્યું, એ હવે ભ્રૂણનો વિકાસ કરશે। એટલે કે બે મહત્વની ઘટનાઓ આપણે જોવાની છે, ભ્રૂણપોષનું નિર્માણ અને ભ્રૂણનું નિર્માણ। સૌથી પહેલા જોઈએ આપણે ભ્રૂણપોષનું નિર્માણ। તો ભ્રૂણપોષનું નિર્માણ જે છે એ કેના દ્વારા થાય છે? તો કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર દ્વારા થાય। પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર વારંવાર સમભાજન પામી અને ત્રિકીય કોષોનો એક સમૂહ બનાવે છે, તેને આપણે કહીશું ત્રિકીય ભ્રૂણપોષ પેશી। જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે PEN કોષ છે એ વારંવાર સમભાજન પામે, એકવાર સમભાજન પામે એટલે બે કોષો બને, વળી પાછું પામે એટલે 4 બને, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32, આવી રીતે વારંવાર જે છે એ સમભાજન પામી અને મોટા સમૂહની રચના કરે, જેને આપણે કહેવામાં આવે છે ત્રિકીય ભ્રૂણપોષ પેશી। હવે અલગ અલગ વનસ્પતિઓમાં અલગ અલગ રીતે ભ્રૂણપોષનું નિર્માણ થતું હોય, એમાં જે સૌથી વધારે જે પ્રચલિત પદ્ધતિ છે, જે વધારે જોવા મળતી હોય એવી પદ્ધતિમાં સૌથી પહેલા શું થાય? તો કે સૌ પ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થાય। એટલે કે PEN જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે છે એનું વારંવાર વિભાજન થાય અને જે છે એ અસંખ્ય કોષ કેન્દ્રો બને। ત્યાં સુધી હજી ખાલી કોષ કેન્દ્રનું જ વિભાજન થયું છે, કોષ રસનું વિભાજન થયું નથી, બરાબર। શરૂઆતનો ગાળો છે, પછી થોડાક સમય પછી કોષ દિવાલનું નિર્માણ થાય છે। અને કોષો બને છે। પહેલા તો કોષ કેન્દ્રો મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ બને અને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ બની ગયા પછી ફરતાઈ ભાગમાં જે છે એ કોષ દિવાલોનું નિર્માણ થાય અને કોષીય ભ્રૂણની જે છે એ રચના થાય, બરાબર। કોષોનું નિર્માણ થાય એટલે કે જે છે એ પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો કે આપણે જે સમભાજનની પ્રક્રિયા જોઈએ એવું નથી કે એક વખત સમભાજન થયું, પહેલા કોષ કેન્દ્રો વિભાજન પામ્યા, તરત જ કોષ રસનું વિભાજન થયું, પછી બંને કોષો ફરીથી સમભાજન પામે, કોષ રસનું વિભાજન થાય, એવું નહીં। પહેલા એક કોષ છે જે આપણો ત્રિકીય ભ્રૂણપોષ કોષ છે, એમાં કોષ કેન્દ્રો વારંવાર સમભાજન પામે,
પેલા 2 કોષ કેન્દ્રો થાય, 4 કોષ કેન્દ્રો થાય, 8 થાય, 16 થાય, 32, આવી રીતે કોષ કેન્દ્રો પેલા અસંખ્ય થઈ જાય. પછી થોડાક સમય પછી ફરતે ભાગમાં કોષ દિવાલોનું નિર્માણ થાય અને જે છે એ કોષીય ભ્રૂણપોષની રચના થાય. આ રીતે જે છે એ જોવા મળે છે. એક સરળ ઉદાહરણ તમને આપું એટલે તમને સરળતાથી આ સમજાઈ જશે કેવી રીતે થાય. તમે બધાએ નાળિયેર જોયું છે, બરાબર? આપણે બધાએ નાળિયેર જોયું છે. નાળિયેરની અંદર શરૂઆતમાં શું હોય? જ્યારે લીલું નાળિયેર હોય ત્યારે તો કે ત્યારે ફક્ત એમાં પાણી હોય. તો એ પાણી એ શું છે તમને ખ્યાલ છે? પાણી એ ભ્રૂણપોષ છે. અને કેવો ભ્રૂણપોષ છે? કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે, બરાબર? નાળિયેરમાંનું જે લીલા નાળિયેરમાંનું પાણી જે છે એ શું છે? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે, બીજું કાંઈ નથી, બરાબર? એટલે શરૂઆતમાં શું બન્યું? ખાલી કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ બન્યું. પછી જેમ જેમ નાળિયેરનો જે છે એ વિકાસ થતો જાય એમ ફરતે બાજુ એનો ગર, જે આપણે જે નાળિયેરનો જે ઉપયોગ કરીએ છીએ પ્રસાદીમાં, એ નાળિયેરનો જે ગર જે છે એ પછી નિર્માણ પામે. તો પછી જે નિર્માણ પામ્યા એ કેવા છે? કોષીય ભ્રૂણપોષ છે. એટલે કે પાછળ જે ગરનું નિર્માણ થાય છે તો ગર એ કોષીય ભ્રૂણપોષ છે અને એની અંદરનું પાણી એ શું છે? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે, બરાબર? આટલું ધ્યાનમાં આવી ગયું. ભ્રૂણપોષનું નિર્માણની પ્રક્રિયા જે છે એ ધ્યાનમાં આવી. સૌથી પહેલા કોષ કેન્દ્રીય ભ્રૂણપોષનું નિર્માણ થાય, પછી ફરતે ભાગમાં કોષીય ભ્રૂણપોષનું નિર્માણ થાય. નાળિયેર દ્વારા આપણને જે છે એ ધ્યાનમાં આવે, બરાબર? શરૂઆતમાં પાણી બને, પછી ધીમે ધીમે મલાઈ બનતા બનતા પછી જે છે એ સખત જે છે એ કોષ દિવાલ જે છે એનું નિર્માણ થાય અને કોષીય ભ્રૂણપોષની રચના થાય, બરાબર? તો આ રીતે જે છે એ ભ્રૂણપોષના વિકાસની પ્રક્રિયા જે છે એ જોઈ. હવે ભ્રૂણપોષના આધારે આપણે જે છે એ 2 પ્રકારના બીજ જે છે એ જોવા મળે છે. આપણે 11મા ધોરણમાં પણ અભ્યાસ કર્યા હતા. એક છે ભ્રૂણપોષી બીજ અને બીજા છે અભ્રૂણપોષી બીજ. હવે કેટલાક જે છે એ બીજ એવા હોય કે જેમાં ભ્રૂણપોષ તો બને છે, પણ ભ્રૂણપોષ જે છે એ વિકાસ પામે, જ્યારે ભ્રૂણનો વિકાસ થાય એ દરમિયાન ભ્રૂણપોષ વપરાઈ જાય. હવે આમ જોવા જઈએ ને તો ભ્રૂણપોષના જે કોષો છે એ કોષરસથી સભર હોય અને જે છે એ પોષક દ્રવ્યોથી યુક્ત જોવા મળે છે. મેઇન શું કામ છે? તો કે ભ્રૂણપોષ નામ જ છે એટલે તમને ધ્યાનમાં આવી જશે. શું કામ કરશે? પોષણનું કામ કરશે. કોને પોષણ આપશે? તો કે વિકાસ પામતા ભ્રૂણને પોષણ આપશે. ભ્રૂણનો વિકાસ ક્યાંથી થાય છે? યુગ્મનજમાંથી, બરાબર? તમે આગળ ભણવાના છીએ આપણે. તો જે યુગ્મનજમાંથી ભ્રૂણનો જે વિકાસ થાય છે એને જે પોષણની જરૂર પડે, એને જે પોષક દ્રવ્યોની જરૂર પડે એ બધાય ક્યાંથી મળશે? એને ભ્રૂણપોષમાંથી મળશે. હવે આપણે અહીંયા મૂળ આવી જઈએ કે ભ્રૂણપોષ જે છે એ કેવી રીતના હોય? તો કે 2 રીતના ભ્રૂણપોષ હોય. એક, કેટલાક બીજની અંદર ભ્રૂણપોષ એના ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાઈ જાય. ભ્રૂણનો જ્યારે વિકાસ થતો હોય ત્યારે એમાંથી ભ્રૂણપોષ વપરાતો ખાલી થઈ જાય. તો જ્યારે બીજ બન્યા પહેલાં જે છે એ ભ્રૂણના વિકાસ દરમિયાન જ આખો ભ્રૂણપોષ જે છે એ વપરાઈ જતો હોય, તો દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ વટાણા, પછી આપણે લઈએ ચણા, મગફળી. હવે આ બીજની અંદર તમે જોઈશો કે એમાં ભ્રૂણપોષ જોવા મળે છે? નથી જોવા મળતું. અભ્રૂણપોષી બીજ આપણે એને 11મા ધોરણમાં કહેતા હતા, બરાબર? એ અભ્રૂણપોષી છે એનો મતલબ શું? તો કે એના ભ્રૂણના વિકાસ દરમિયાન આખો ભ્રૂણપોષ શું થઈ ગયો છે? વપરાઈ ગયો છે. એટલે એને આપણે અભ્રૂણપોષી બીજ કહીએ છીએ. જ્યારે કેટલાક બીજ એવા પણ હશે, દાખલા તરીકે જે છે એ નાળિયેર છે, એરંડા છે, બરાબર, મકાઈ છે, એવા બધા બીજ જે છે એ ઘઉં છે, બરાબર, આવા ધાન્ય પાકોના બીજ છે, એમાં ભ્રૂણપોષ ભ્રૂણના વિકાસ પછી પણ ચિરલગ્ન રહે છે. ચિરલગ્ન એટલે કે ટકી રહેવું જે છે એ પૂરેપૂરો વપરાઈ જતો નથી. આમાં જે છે એ શું થાય છે? વપરાઈ જાય છે. ભ્રૂણપોષ વિકાસ દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય તો આપણે એવા બીજને આપણે અભ્રૂણપોષી બીજ કહીશું. અને કેટલાક બીજ એવા છે કે જેમાં ભ્રૂણ જે છે એના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ વપરાય છે પણ પૂરેપૂરો વપરાતો નથી, હજી પણ બાકી રહે છે, જે એને બીજના વિકાસમાં મદદરૂપ કરશે.
એવા જે છે એને કહીશું ચિરલગ્ન ભ્રૂણપોષી, બરાબર। ચિરલગ્ન એટલે કે લાંબા સમય સુધી સાથે રહે। સામાન્ય રીતે આવું શેમાં જોવા મળે છે? ભ્રૂણપોષી બીજ જે છે એમાં જોવા મળે છે, મકાઈ જેવા બીજની અંદર જોવા મળે છે, બરાબર। તો ભ્રૂણપોષના બે પ્રકારો છે, એક જે ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાઈ જાય અને કેટલીક વનસ્પતિઓમાં ભ્રૂણના વિકાસ પછી પણ ચિરલગ્ન રહે છે। તો આ બે રીતના જે છે એ આપણને ભ્રૂણપોષ જોવા મળે છે, બરાબર। તો આ રીતે ભ્રૂણપોષનો વિકાસ થયો। સામાન્ય રીતે પહેલા ભ્રૂણપોષનો વિકાસ થાય, પછી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા થાય, કારણ કે ભ્રૂણના વિકાસ માટે જે પણ પોષક દ્રવ્યોની જરૂર હોય એ એને ભ્રૂણપોષમાંથી મળી રહે, એટલે કે આ એક પ્રકારનું અનુકૂલન છે, વિશેષ પ્રકારનું। ભ્રૂણ વિકાસ માટેની જરૂરિયાત પૂરી થઈ જાય એટલા માટે સપુષ્પી વનસ્પતિ પહેલા ભ્રૂણપોષનો વિકાસ કરે છે। તો આ પહેલો તબક્કો આપણે જે છે એ જોયો। હવે બીજું જે છે એ ઘટના જોઈએ એ એટલે કે ભ્રૂણનો વિકાસ। યુગ્મનજમાંથી ભ્રૂણ કેવી રીતે વિકાસ પામે છે? પશ્ચફલનની ઘટનાઓમાં ભ્રૂણ વિકાસ અને ભ્રૂણપોષનો વિકાસ આ બે મહત્વની ઘટનાઓ છે। પહેલા ભ્રૂણપોષનો વિકાસ થઈ જાય, પછી ભ્રૂણ વિકાસની શરૂઆત થાય। હવે ભ્રૂણનો વિકાસ ક્યાંથી થાય? તો આપણે જે છે એ ભ્રૂણપૂટના મુખ્ય 7 કોષોની ચર્ચા કરી હતી, બરાબર। જે અંડછિદ્ર છેડો છે, આ સમજો કે અંડછિદ્ર છેડો લઈએ, બરાબર। એ છેડા જે છે એ 3 કોષો હોય, એમાં એક અંડકોષ હોય અને 2 સહાયક કોષો હોય। જેવો નરજન્યુ દાખલ થાય, અંડકોષ સાથે જોડાઈ જાય, અંડકોષ સાથે જોડાય એટલે હવે એ શેમાં રૂપાંતરિત થઈ જશે? યુગ્મનજમાં અથવા તો ફલિતાંડમાં। એ સમયે હવે સહાયક કોષોનું કાર્ય પૂરું થાય એટલે સહાયક કોષો ધીમે ધીમે વિઘટન પામે, અવનત પામે, બરાબર। બીજું મધ્યસ્થ કોષ જે છે એ દ્વિતીયક કોષ કેન્દ્ર છે। દ્વિતીયક કોષ કેન્દ્ર સાથે જેવો નરજન્યુ જોડાય એટલે એનું રૂપાંતરણ થઈ જાય છે PEN, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, બરાબર। એ કેવું હશે? ત્રિકીય હશે, બરાબર। પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર સાથેનો આખો જે મધ્યસ્થ કોષ છે એને આપણે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કહીએ છીએ। સામેના છેડે પ્રતિધ્રુવીય કોષો એમને એમ રહે છે, બરાબર। એ ફલનની પ્રક્રિયામાં ભાગ લેતા નથી। હવે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું વારંવાર વિભાજન થવાથી આ ભાગમાં ભ્રૂણપોષનું નિર્માણ જે છે એ થશે। હવે ભ્રૂણપોષ બન્યા પછી યુગ્મનજના વિભાજનની શરૂઆત થાય। યુગ્મનજમાં ફલિતાંડમાં સમભાજનની પ્રક્રિયા દ્વારા જે છે એમાંથી કોષોનું નિર્માણ થાય, નવા કોષો બને, એટલે કે સમભાજન થાય પહેલી વાર એટલે 2 કોષો બને, બરાબર। 2 કોષોમાંથી એક કોષ એમનેમ જ રહે છે, જે બીજો કોષ જે છે એ વારંવાર સમભાજન પામી અને લાંબી જે છે એ નલિકા જેવી રચના કરે, દંડ જેવી રચના કરે છે, જેને નિલંબ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। નિલંબ જે છે એ શું કામ બને છે? તો કે યુગ્મનજ અહીંયા છે, ભ્રૂણપોષનું નિર્માણ અહીંયા થાય છે। ભ્રૂણનો જ્યારે વિકાસ કરવાનો છે ત્યારે ભ્રૂણપોષમાંથી પોષક દ્રવ્યો મેળવવા જરૂરી છે। તો એ પોષક દ્રવ્યોની પ્રાપ્તિ માટે વારંવાર જે છે એ ભ્રૂણનો કોષ જે છે એ વિકાસ પામી, સંભાજન પામી અને લાંબા દંડ જેવી રચના કરે છે કે જેથી ભ્રૂણનો આગળનો ભાગ ધીમે ધીમે જે છે અહીંયા સુધી પહોંચી જાય, કે જેથી એમાંથી એને પોષણ મળવા માટે નજીક જે છે એ થઈ જાય, બરાબર। એટલે જે છે એ આવા દંડ જેવી જે રચના થાય એને નિલંબ કહેવામાં આવે છે, બરાબર। તો આ થયા ભ્રૂણના વિકાસની પ્રક્રિયા। આમ જોવા જઈએ તો દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિમાં ભ્રૂણનો વિકાસ બેયમાં સરખો જ હોય છે। બંનેમાં ભ્રૂણ જે છે એ સરખી રીતે વિકાસ પામે છે, પણ થોડોક જે છે એ દ્વિદળીમાં અલગ પડે છે થોડીક રીતે। તો કેવી રીતે હોય? તો કે જો દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણના વિકાસની પ્રક્રિયા જો આપણે જોઈએ તો ક્રમિક જે છે એ 3 તબક્કાઓમાંથી પસાર થાય। પહેલાં શરૂઆતમાં ગોળાકાર ભ્રૂણ હોય, પછી હૃદયાકાર ભ્રૂણ બને અને પછી જે છે એ બીજપત્રો સહિતનો પુખ્ત ભ્રૂણ અથવા તો પરિપક્વ ભ્રૂણનું નિર્માણ થાય। એટલે કે ભ્રૂણ વિકાસ દ્વિદળીમાં કેપ્સેલા પ્રકારની વનસ્પતિમાં 3 તબક્કાઓમાં થાય। પહેલાં ગોળાકાર ભ્રૂણ, પછી હૃદયાકાર ભ્રૂણ અને પછી પુખ્ત ભ્રૂણનું જે છે એ નિર્માણ થાય, બરાબર। તો આ રીતે જે છે એ ભ્રૂણના વિકાસની પ્રક્રિયા દ્વિદળીમાં જે છે એ જોવા મળે છે।
હવે પુખ્ત ભ્રૂણ થઈ ગયા પછી દ્વિદળી અને એકદળી બંને વનસ્પતિમાં ભ્રૂણની સંરચના થોડી જુદી જે છે એ જોવા મળે છે. બેયમાં થોડોક તફાવત જોવા મળે છે. ભ્રૂણના મુખ્ય પ્રદેશો તો બંનેમાં જોવા મળે છે, ભ્રૂણાગ્ર છે, ભ્રૂણમૂળ છે, બરાબર, પણ બીજપત્રો છે, પણ બેયને રચનામાં થોડોક જે છે એ તફાવત જોવા મળે છે. એટલે કે ભ્રૂણ વિકાસ પામ્યા પછી એમાં કયા ઘટકો જે છે એ જોવા મળે છે એ દ્વિદળી અને એકદળી બેયમાં અલગ જે છે એ જોવા મળે છે. તો એકદળી અને દ્વિદળીમાં ભ્રૂણની સંરચનામાં થોડોક તફાવત જોવા મળે છે. પહેલાં દ્વિદળી જોઈએ. દ્વિદળી વનસ્પતિમાં બે મહત્વના ભાગો હોય, એક ઉપરાક્ષનો ભાગ અને એક અધરાક્ષનો ભાગ, બરાબર. જે બીજપત્રો સાથે જે જોડાયેલો ભાગ છે, ઉપરનો ભાગ, એને ઉપરાક્ષ કહેવામાં આવે છે. દ્વિદળી વનસ્પતિમાં બે બીજપત્રો જોવા મળે છે, બરાબર. આપણે અગાઉ જે છે એ ભણી ગયા છીએ. ઉપરાક્ષ અને દ્વિદળી ભાગ જે છે એ ભ્રૂણાગ્ર સાથે સંકળાયેલો છે. ભ્રૂણાગ્ર જે છે જે ભવિષ્યમાં પ્રરોહ તંત્રનું નિર્માણ કરે છે, એટલે એને ભ્રૂણાગ્ર પણ કહેવામાં આવે છે, અગ્રસ્કંધ પણ કહેવામાં આવે છે અને પ્રરોહાગ્ર પણ કહેવામાં આવે છે, જે ભવિષ્યમાં શેનું નિર્માણ કરશે? પ્રરોહ તંત્રનું નિર્માણ કરશે. જ્યારે સામેની બાજુનો ભાગ જે છે એને અધરાક્ષ કહેવામાં આવે છે, જેમાં ભ્રૂણમૂળ જે છે એ જોવા મળે છે. ભ્રૂણમૂળમાંથી ભવિષ્યમાં મૂળતંત્રનું નિર્માણ જે છે એ થતું જોવા મળે છે, બરાબર. તો ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્ર અને પ્રરોહાગ્ર પણ જે છે એ કહેવામાં આવે છે. આદિસ્કંધ પણ કહેવામાં આવે છે. ભ્રૂણમૂળને આદિમૂળ પણ કહેવામાં આવે છે, જે મૂળતંત્રનો વિકાસ કરવાનો છે. ભ્રૂણમૂળની ફરતે જે છે એ આગળના ભાગમાં મૂળ ટોપનો વિસ્તાર આવેલો હોય છે, જે એના અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું રક્ષણ કરે છે. આપણે અગાઉ 11મા ધોરણમાં ભણી ગયા છીએ, બરાબર. તો આ દ્વિદળી વનસ્પતિના જે છે અંદરની ભ્રૂણની રચના જે છે એ જોઈ. હવે એકદળીમાં ભ્રૂણની રચનામાં થોડોક તફાવત છે. એકદળીમાં ફક્ત એક જ બીજપત્ર આવેલું છે, જેને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે. જે ભ્રૂણધરી છે, જેમાં મુખ્ય ભ્રૂણ ગોઠવાયેલું હોય એને ભ્રૂણધરી કહેવાય. એવી જ રીતે આને ભ્રૂણધરી કહેવાય. તો ભ્રૂણધરીમાં ભ્રૂણાગ્રનો ભાગ જે છે, ભ્રૂણાગ્ર અથવા તો પ્રરોહાગ્રનો ભાગ જે છે, એના ફરતે એક આવરણ આવેલું છે, જેને ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે છે, જે દ્વિદળીમાં હોતું નથી. એવી જ રીતે ભ્રૂણમૂળના ફરતે પણ એક આવરણ આવેલું છે, જેને ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે છે. તો ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ ચોલ એ એકદળી વનસ્પતિની જે છે એ વિશેષતા જોવા મળે છે. એકદળી વનસ્પતિમાં ભ્રૂણાગ્રના આગળના ભાગમાં જે છે એ પર્ણ જેવી રચના જે છે એ જોવા મળે છે, જે પોલા પર્ણો હોય એવી રચના પણ જે છે એ ત્યાં જોવા મળે છે પ્રરોહાગ્રની આગળના ભાગમાં, બરાબર. એમાં જે છે એ વિશેષતા જોવા મળે છે. ભ્રૂણમૂળની ફરતે મૂળ ટોપ પણ આવેલું હોય અને એના બહારના બાજુએ ભ્રૂણમૂળ ચોલ આવેલું હોય છે. ભ્રૂણાગ્રની બહારની બાજુએ ભ્રૂણાગ્ર ચોલ જોવા મળે છે, બરાબર. તો એકદળી અને દ્વિદળી આ બંને વનસ્પતિઓમાં ભ્રૂણના જે છે એ દેખાવમાં થોડોક તફાવત જે છે એ આ રીતે જોવા મળે છે. તો આ રીતે આપણે જોયું કે જે છે એ ભ્રૂણનો વિકાસ જે છે એ થાય છે એકદળી અને દ્વિદળી વનસ્પતિમાં. ભ્રૂણપોષ અને ભ્રૂણનો વિકાસ થાય એટલે જે છે એ હવે અંડકનું રૂપાંતરણ બીજમાં થઈ જાય છે, બરાબર. તો એના વિશે આપણે વિસ્તૃત અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.